નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર। સાબરકાંઠાથી ઈડરમાં પ્રતિબંધિત ગર્ભ પરીક્ષણ હજુ પણ યથાવત। જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં રેડ લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે થઈ રેડ। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 3 સોનોગ્રાફી મશીન સીલ કરાયા। લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું ગર્ભ પરીક્ષણ। જિલ્લા આરોગ્ય વિભાગની ઈડરમાં સફળ રેડ બાદ અધિકારીઓના મોબાઈલ થયા બંધ। ઈડર તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓના ફોન બંધ થતા ચર્ચાનો વિષય। અધિકારીઓએ 4 કલાક કરતાં વધુ સમય સુધી પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સર્ચ હાથ ધર્યું। હોસ્પિટલમાં કાર્યવાહી બાદ અધિકારીઓના ફોન બંધ થતા ભીનું સંકેલાયાની આશંકા। મીડિયાને માહિતી છુપાવી રહ્યા છે। ગઈકાલે 3 વાગ્યે બપોરે કાર્યવાહી કર્યા છતાં પણ મીડિયાને કોઈ પણ જાતની માહિતી અપાઈ નથી। જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાએ મીડિયાના ફોન ઉપાડવાના ટાળ્યા। રેડ કર્યા બાદ ભીનું સંકેલવાની ચર્ચાઓ। ભરતભાઈ પટેલ, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।